ગુડ મોર્નિંગ મિત્રો. આપણે આગળના ભાગની અંદર જોયું હતું મેન્ડલીપે તે સમયના 63 તત્વો જે છે એ તત્વોને એને એના ચડતા ક્રમની અંદર ગોઠવતા આખું આવર્ત કોષ્ટક તૈયાર કર્યું, જેમાં ઊભા જે સ્તંભ હતા આપણે જોયું હતું એને સમૂહ કહ્યા અને આડી જે લાઈન હતી એણે આવર્ત કહ્યું. આ વિડીયોની અંદર આપણે એની જે આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ અને તેની મર્યાદાઓ વિશે થોડી સમજ મેળવવાનો પ્રયત્ન કરશું. તો મિત્રો, આપણને ખ્યાલ છે કે આવર્ત કોષ્ટકની અંદર એણે શું કર્યું, તો કે ભાઈ દરેક જે તત્વો હતા એ તત્વોના એને પરમાણુ દળના ચડતા ક્રમની અંદર ગોઠવા અને એનો ક્રમ જ્યારે એણે ઉલટો કર્યો ત્યારે સમાન ગુણધર્મ ધરાવતા તત્વો એક સાથે એ ગોઠવી શક્યો. દાખલા તરીકે આપણે જોઈએ કે કોબાલ્ટ જે છે એનો પરમાણુ દળ 58.9 છે અને નિકલનો પરમાણુ દળ છે એ 58.7 કરતાં એણે પહેલાં મૂકેલું છે, જે આપણે કોષ્ટકની અંદર જોઈ શકીએ છીએ. આવી ઘણી બધી વિસંગતતાઓ એની અંદર એને જોવા મળી છે. એણે પોતાનો જે આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટકની અંદર ઘણા બધા સ્થાન ખાલી પણ છોડ્યા હતા અને આ ખાલી સ્થાનની મર્યાદા રૂપમાં જોવાને બદલે મેન્ડલીપે આમ નિડરતાપૂર્વક, હિંમતપૂર્વક એવું કહ્યું હતું કે આ જે કોઈ ખાલી સ્થાન છોડવામાં આવે છે એ ખાલી સ્થાનના બીજા જે તત્વો છે એ તત્વો અસ્તિત્વમાં આવશે જ અને તેનું નામકરણ પણ તે સમૂહના જે તત્વો હતા એના સંસ્કૃત શબ્દ એકા એના પૂર્વર્ગ ઉપરથી પડશે. દાખલા તરીકે એણે એમ કીધું કે ભાઈ સ્કેન્ડિયમ અને ગેલિયમ, જર્મેનિયમના ગુણધર્મો ક્રમશઃ એકા બોરોન, એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન જેવા જે તત્વો છે એને અનુરૂપ પાડવામાં આવ્યું હતું, જે એની સત્યતા અને ઉપયોગિતાનો સબળ પુરાવો છે. નિષ્ક્રિય જે તત્વો છે એ તત્વો કોઈપણ જાતની ખલેલ વગર એની અંદર એ ગોઠવી શક્યો છે. આ એની અગત્યની ઉપલબ્ધિઓ છે. મેન્ડલીફે જે આવર્ત કોષ્ટક તૈયાર કર્યું એની અગત્યની ઉપલબ્ધિ કઈ હતી કે એ સમયની અંદર જાણીતા 63 તત્વો જ હતા, છતાં પણ એણે અમુક ખાનાઓ ખાલી રાખ્યા અને હિંમતપૂર્વક, નિડરતાપૂર્વક કહ્યું કે જે ખાના ખાલી છે તે ખાનાના તત્વો ભવિષ્યની અંદર શોધાશે, તેના ગુણધર્મો આગળ પાછળના જે તત્વો છે તે તત્વોને અનુરૂપ જ હશે. તો મિત્રો, આ આપણે એના ઉપલબ્ધિની ચર્ચા કરી. હવે આપણે એની થોડી મર્યાદાઓ જોઈએ. મુખ્ય મર્યાદાની અંદર જોઈએ કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુને મળતી આવે છે. આ પહેલામાં પહેલો પ્રશ્ન કે ભાઈ આલ્કલી ધાતુની માફક હાઇડ્રોજન પણ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે એક સમાન સૂત્ર ધરાવતા સંયોજનો જ બનાવે છે. બીજી તરફ કે હેલોજનની માફક હાઇડ્રોજન પણ દ્વિપરિમાણીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, તેમજ તે ધાતુઓ અને અધાતુઓ સાથે સંયોજને સહસંયોજક સંયોજનો પણ બનાવે છે. મતલબ હાઇડ્રોજન જે છે એનું ચોક્કસ સ્થાન આ મેન્ડલીફ આપી શક્યો નથી, નિશ્ચિત સ્થાને એને એ ગોઠવી શક્યો નથી. આ મોટામાં મોટી મેન્ડલીફની આવર્ત કોષ્ટકની પ્રથમ મર્યાદા છે કે હાઇડ્રોજનને એ કોઈ ચોક્કસ સ્થાન આપી શક્યો નથી. તો હવે પછીના આગળના જે વિડીયો છે એ વિડીયોની અંદર ભાગ 4ની અંદર આપણે મેન્ડલીફનું અત્યારનું જે આધુનિક આવર્ત કોષ્ટક છે કે જેની અંદર 118 તત્વો શોધાયેલા છે તે તત્વોની આપણે સમજ મેળવશું, તે આવર્ત કોષ્ટકની આપણે સમજ મેળવશું. ઓકે મિત્રો, આવજો, બાય.